વડોદરા શહેર અને અમદાવાદ શહેર સાથે લગભગ ગુજરાતમાં ઘણા જગ્યાએથી ફોર વ્હીલ વાહનોની ચોરી કરતી એક ત્રિપુટી છે, એને પકડવામાં બરોડા ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. એમાં બે ભાઈઓ છે, જેમાં એકનું નામ છે હરેશભાઈ દુલાભાઈ માણિયા અને એના બીજા નાના ભાઈ છે અરવિંદભાઈ દુલાભાઈ માણિયા અને ત્રીજા છે તાહિર અનવર હુસેન ત્રિવેદી. આ ત્રણ ઈસમોને અમે પકડી પાડ્યા છે. એની પાસેથી અમને ટોટલ 7 લાખનો મુદ્દામાલ મળ્યો છે, 2 ફોર વ્હીલ વાહન, મોબાઈલ, રોકડ રકમ મળીને. અને રાવપુરા પોલીસ સ્ટેશનના 2 ગુના અને કારેલીબાગનો 1 ગુનો, જે ઇકો વાહન ચોરીના ગુના છે, એ આમાં ડિટેક્ટ થયા છે. એ લોકોની એમો એવી છે કે ખાસ કરીને બપોરના સમયમાં અને મળે તો ઇકો ગાડી ચોરવાની જ આ લોકો એક ટેવ ધરાવે છે. અને ચોરીને એક સામાન્ય કિંમતમાં રાજકોટના જે આરોપી નંબર 3 છે વેડીપરાના તાહિર હુસેન, એને આ વેચી દે છે અને તે એના સ્પેરપાર્ટ જુદા કરીને સ્ક્રેપમાં આ કારનો વેચાણ કરીને નાશ કરી દે છે. આ પ્રકારની એની ગુનો કરવાની એમો છે. તમે કીધું એમ જે આમાં હરેશભાઈ દુલાભાઈ માણિયા છે, એ BEMS એક એવો એને મેડિકલ પ્રેક્ટિશનરનો કોર્સ કરેલો છે અને તેઓ ત્યાં બાવળામાં પણ આ પ્રકારનો એક હોસ્પિટલ ધરાવતા હતા. કોઈ કારણોસર એ ધંધો નહીં ચાલતા આ પ્રકારના ગુનામાં એ અગાઉ પણ પકડાયેલા છે. તમે જુઓ તો અત્યારે આપણી પાસે રેકોર્ડ ઉપર જ એટલા છે કે 150 ઉપરાંતના ગુના વાહન ચોરીના એના ઉપર અગાઉ નોંધાયેલા છે. આપણે એને કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ક્રાઇમ બ્રાન્ચ તરફથી સોંપવામાં આવ્યા છે. ત્યાં એની રિમાન્ડની પ્રોસિજર પૂરી થતાં એને રાવપુરા પોલીસ સ્ટેશનમાં પણ બીજા ગુનામાં એરેસ્ટ કરવામાં આવશે, વધુ પૂછપરછ કરવામાં આવશે. આ સિવાય કોઈ બીજા ગુના હશે તો એની પણ તપાસ કરવામાં આવશે.